દોસ્તો, રામકૃષ્ણ આશ્રમ રાજકોટ એવું જ્યારે આપણે બોલીએ ત્રણ શબ્દો, ત્યારે મનમાં એક એક એવું ચિત્ર ખડું થાય આપણા મનમાં. એક આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી, એની સાથે શાંતિ, એની સાથે સ્વચ્છતા, એક નયનરમ્ય વાતાવરણ, મનને ગમે અને આંખોને ગમે એવું વાતાવરણ. આ વાત હું એટલા માટે કરું છું કે રાજકોટમાં 98 વર્ષ પહેલાં, એટલે કે 1927માં રામકૃષ્ણ આશ્રમની શરૂઆત થઈ. અને અત્યારે તો એક એક ગામની વચ્ચે જેને કહેવાય હૃદય સમાન જગ્યા, એના ઉપર સરસ રીતે આશ્રમ શોભી રહ્યો છે. એની પ્રવૃત્તિ સરસ રીતે ધમધમી રહી છે. અને આવતા દિવસોમાં, એટલે કે 30મી માર્ચથી 2 અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમો થવાના છે રામકૃષ્ણ આશ્રમમાં. અને અદ્ભુત કાર્યક્રમો છે, દર વર્ષે થતા હોય છે. તો આ કાર્યક્રમો શું છે એના વિશે વાત કરવા અને આશ્રમની અન્ય પ્રવૃત્તિ એના વિશે વાત કરવા અત્યારે મારી સાથે સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજ ઉપસ્થિત છે. સ્વામીજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર સ્વામીજી, સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે આજથી 98 વર્ષ પહેલા કોઈને એવો વિચાર આવે કે રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમ મિશન આપણે એક શરૂ કરીએ, અને ત્યાંથી માંડીને 98 વર્ષની યાત્રા. એક મેં પહેલા કીધું એમ કે રામકૃષ્ણ આશ્રમ એવું બોલીએ ત્યાં જ મનમાં એક આમ એક દિલાસો, એક શાંતિનો એક અહેસાસ થાય છે. તો મને થોડી 98 વર્ષની એક ઝલક છે એ આપની પાસેથી સાંભળવી છે. જરૂર જરૂર. હવે આનો ઇતિહાસ એવો છે જી કે રામકૃષ્ણ મઠ મિશનની સ્થાપના તો 1897માં સ્વામી વિવેકાનંદ અમેરિકાથી આવીને કરી. જી એમના ગુરુ શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું હતું, શિવ જ્ઞાનથી જીવ સેવા. એના આદર્શને મૂર્ત સ્વરૂપ આપવા માટે સ્વામી વિવેકાનંદે શરૂ કર્યું હતું. બરાબર. હવે એમાં એક સેન્ટર સ્વામી વિવેકાનંદ બેલુ મઠ સિવાય અમારું હેડક્વાર્ટર છે એ પણ એમણે શરૂ કર્યું હતું. એ 4 જુલાઈ 1902 એમણે મહાસમાધિ લીધી. એના પહેલા 5 સેન્ટર એમણે પોતે શરૂ કર્યા હતા. આજે તો 283 સેન્ટર દેશ વિદેશમાં છે. વાહ. જેમાં લગભગ 100 સેન્ટર વિદેશમાં છે, બાકીના ભારતમાં છે. પણ ત્યારે સ્વામી વિવેકાનંદ મહાસમાધિ ત્યારે માત્ર 5 સેન્ટર હતા. બરાબર. એમાંનું એક સેન્ટર અદ્વૈત આશ્રમ માયાવતી હિમાલયમાં. એ જ્યારે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, કેપ્ટન સિવિયર અને મિસિસ સિવિયરની એમને લઈ ગયા હતા ત્યાં. તો ત્યારે એમણે ત્યાં આલ્સ પર્વત જોયો અને એમને હિમાલયની યાદ આવી ગઈ. ત્યારે એમણે કેપ્ટન સિવિયરને કહ્યું કે મારી એવી ઈચ્છા છે કે હિમાલયમાં એક આશ્રમ હોય, આખો પહાડ આપણો હોય, અને સુંદર એ આશ્રમ, અને એમાં માત્ર અદ્વૈત જ્ઞાનની ચર્ચા થાય. વાહ. તો એટલા માટે અદ્વૈત આશ્રમની સ્થાપના પછી કેપ્ટન સિવિયરે આવી લીધું, બીડું ઝડપી લીધું, અને 1898માં એમણે ભારત આવી અને જગ્યા શોધી નાખો પહાડ ખરીદી લીધો. વાહ. અને ત્યાં હવે અત્યારે અદ્વૈત આશ્રમ માયાવતી, જગ્યાનું નામ માયાવતી છે. બરાબર. અને અદ્વૈત આશ્રમ ત્યાં ચાલે છે હિમાલયમાં. સમુદ્ર તલથી 6500 ફીટ ઊંચે છે. વાહ. અને આખી રેન્જ દેખાય છે. બદ્રીનાથ, કેદારનાથ, આખી રેન્જ. વાહ વાહ. સ્નોની રેન્જ દેખાય છે. બહુ સરસ, બહુ સુંદર સ્થળ છે, નયનરમ્ય સ્થળ છે, અને એક પૃથ્વી પરનું સ્વર્ગ છે. વાહ વાહ. તો જે હોય તે, હવે ત્યાં જે અમારા સ્વામીજી હતા એમનું એક જ કામ હતું, અદ્વૈતની ઉપાસના કરવી, ધ્યાનમાં મગ્ન રહેવું. અને એ સેન્ટર સ્વામી વિવેકાનંદ એટલા માટે શરૂ કર્યું કે સંન્યાસીઓ ચારે તરફ શિવ જ્ઞાનથી જીવ સેવા કરશે, પણ ક્યારેક જઈને પાછા ધ્યાનમાં પણ ડૂબી જવા જોઈએ. રોજ ધ્યાન તો કરીએ, પણ એ ક્યારેક એવા સમયમાં તો એવા રિટ્રીટ સેન્ટર હોવા જોઈએ કે જ્યાં વચમાં જઈ અને પોતે એની સ્પિરિચ્યુઅલ બેટરી રિચાર્જ કરી શકે. વાહ વાહ. તો એના માટે એ સેન્ટર હતું. એટલે એમાં તો મુખ્ય એક જ કામ હતું, પબ્લિકેશન હતું. પ્રબુદ્ધ ભારત નામની પત્રિકા અંગ્રેજીમાં 1898માં સ્વામી વિવેકાનંદે પોતે શરૂ કરી હતી. એ હજી સુધી ચાલે છે. એટલે એ ત્યાંથી શરૂ થતી હતી. અને જેટલા અંગ્રેજી પબ્લિકેશન બધા ત્યાંથી થતા હતા. હવે ચેન્નાઈથી પણ થાય છે, પણ પહેલા માત્ર અદ્વૈત આશ્રમ માયાવતીથી જ થતા હતા. બરાબર. આટલું જ કામ હતું. પણ પછી ત્યાં સ્વામીજીએ જોયું કે આસપાસના ગરીબ લોકો બહુ દુઃખી છે, કારણ કે એ લોકો પાસે કોઈ ચિકિત્સાનું સાધન નથી. એ લોકોને 40-50 કિલોમીટર ચાલીને જવું પડે, કોઈ પણ જાતની નાનકડી કોઈ એમને દવા જોતી હોય, કોઈ જાતની રોગ હોય, એટલા માટે. એટલે એ લોકોએ ત્યાં માયાવતી ડિસ્પેન્સરી શરૂ કરી. બરાબર. એ 1920ની આસપાસ શરૂ કરી. ત્યારે સ્વામી માધવાનંદજી એના અધ્યક્ષ હતા. પાછળથી તો સમસ્ત રામકૃષ્ણ મઠ મિશનના અધ્યક્ષ થયા. અને ત્યારે એ અદ્વૈત આશ્રમમાં સ્વામી નિખિલાનંદજી હતા. નિખિલાનંદજી, નોટ નિખિલેશ્વર. તો નિખિલાનંદજી હતા તે માયાવતી માટે. હવે ત્યાં તો ડોનેશન ક્યાંથી મળે? એટલે સાંભળ્યું હતું કે ગુજરાત સમૃદ્ધ, ત્યારે પણ સમૃદ્ધ જ કહેવાતો હતો આ પ્રદેશ. એટલે એ ગુજરાત આવ્યા.
કે ત્યાં રાજા મહારાજાઓ ઘણા બધા છે અને બધા દિલદાર છે, હમ એમની પાસેથી ડોનેશન માંગવા માટે આવ્યા. હમ તો એમ કરતા કરતા ગુજરાતમાં આવ્યા ને ગુજરાતમાં પોરબંદરના મહારાજા વિશે સાંભળ્યું, નટવરસિંહજી વિશે. જી એટલે એમની પાસે આવ્યા. નટવરસિંહજી એટલા પ્રસન્ન થઈ ગયા, હમ એટલે કે એક અઠવાડિયું પોતાની પાસે રાખ્યા વાહ અને આખી રામકૃષ્ણ મિશનની બધી વાતો ને બધી સાંભળી. હમ એટલા પ્રભાવિત થઈ ગયા. એમને ડોનેશન તો આપ્યું જ, હમ એ બહુ મોટું ડોનેશન. એ વખતના જમાનામાં 20,000 રૂપિયા જે હતી, પણ માયાવતી હોસ્પિટલમાં નામનું નામ લખેલું છે. બરાબર નટવરસિંહજી પોરબંદર મહારાજા, હમ. લીમડીના મહારાજા પણ ત્યારે આપ્યું હતું થોડું. તો પણ આ ત્યાંથી શરૂઆત થઈ. એટલે નિખિલાનંદજી પછી એમણે લખ્યું પણ ખરું, એ પત્ર પણ અમારી પાસે છે, હમ. જે અમે અમારા પુસ્તકોમાં છે, સોવિનરમાં છાપ્યું છે, જી કે ભાઈ હું એટલો બધો પ્રભાવિત થયો છે રામકૃષ્ણ મિશનની આ પ્રવૃત્તિઓથી, જે આખા દેશમાં ચાલી રહી છે, હમ. દેશ વિદેશમાં ચાલી રહી છે, કે જો પોરબંદરમાં જો રામકૃષ્ણ મિશન શરૂ કરે હમ. સેન્ટર, તો એની બધી મદદ હું કરીશ વાહ વાહ એને સ્થાપના કરવામાં. વાહ આ સંદેશો એમણે આપ્યો હમ. નિખિલાનંદજીને. પછી નિખિલાનંદજી તો એનું કામ, મુખ્ય કામ તો આ હતું, એટલે બધા રાજાઓને મળી અને ત્યાં દવાખાનું શરૂ કરી દીધું, હમ. ડિસ્પેન્સરી. એ આજે પણ ચાલે છે. આજે તો બહુ મોટી ચડી ગઈ, ઇન્ડોર ઓપરેશન થિયેટર થઈ ગયું ત્યાં, અચ્છા અને બહુ સરસ એ માયાવતી હોસ્પિટલ થઈ ગઈ હવે તો. બરાબર અદ્વૈત આશ્રમમાં જ છે માયાવતીમાં. માયાવતી એટલે તમારે લોહાઘાટની બાજુમાં, લોહાઘાટ એટલે પિથોરાગઢની બાજુમાં, બરાબર ત્યાં હિમાલયમાં. એટલે પછી માધવાનંદજી મહારાજ એ આવ્યા અહીંયા ગુજરાતમાં, અચ્છા કે પોરબંદરમાં સેન્ટર સ્ટાર્ટ કરવું કરી શકાય કે નહીં, અને શું એની એમાં ક્યાં એ લોકો અહીંયા જરૂરત છે કે નહીં, હમ. કે પછી અહીંયા સંન્યાસો રહેશે, એનું મેન્ટેનન્સ થશે કે નહીં, બરાબર બધું એક પ્રિલિમિનરી સર્વે માટે. જી એ પ્રિલિમિનરી સર્વે કરવા માટે તો આમાં આખા સૌરાષ્ટ્રમાં ફર્યા. હમ. તો રાજકોટમાં જ્યારે હતા, રાજકોટના બધા ભક્તો એમને પકડ્યા કે તમે અહીંયા કરો. રાજકોટ છે ને આખું બ્રિટિશ એજન્સીનું ત્યારે કેપિટલ હતું, હમ હમ આખા સૌરાષ્ટ્રનું કેપિટલ હતું. બરાબર ભલે સૌરાષ્ટ્ર નહોતું બન્યું, કાઠિયાવાડના જેટલા કાઠિયાવાડ એજન્સી હમ. એ ત્યાં રાજકોટમાં જ હતી. એટલે અચ્છા રાજકોટનું, અને અમસ્તુ ઇટ ઇઝ સેન્ટ્રલી પ્લેસ. હમ. અહીંયા જે થાય સેન્ટર, આખા સૌરાષ્ટ્રને એ બરાબર છે. કવર થઈ શકે. જી આ બધું સંભળી કરીને હમ. અમે માધવાનંદજીએ રિકમેન્ડ કર્યું બેલુ મઠમાં, હમ કે પોરબંદરમાં આપણને બધી માહિતી મળશે, પણ પોરબંદર એક નાનકડું શહેર છે હમ. અને એ સમુદ્રના કિનારે છે, ને આ સેન્ટ્રલી પ્લેસ છે. બધી રીતે જ ભૌગોલિક દ્રષ્ટિથી આ બધું જોતા એમણે કહ્યું કે રાજકોટને આપણે, અને ત્યાંના ડિવોટીઝ પણ બધું સહાયતા કરવા તૈયાર છે. જી તો આવી રીતે રાજકોટની વરણી થઈ વાહ વાહ રામકૃષ્ણ મિશન. જી તે 1927માં સ્વામી માધવાનંદજી પાછા આવ્યા. ત્યાં સુધીમાં તે હેડક્વાર્ટરમાં બેલુ મઠમાં પહોંચી ગયા હતા, ટ્રસ્ટી બની ગયા હતા. હમ. અને એ પોતે આવ્યા અને સ્વામી વિવિધિશાનંદજી અને સ્વામી ભવેશાનંદજી બે સ્વામીજીને લઈને આવ્યા. અચ્છા એમને બેસાડી દીધા અહીંયા. વાહ અને 4 માર્ચ 1927ના રોજ હમ એ રામકૃષ્ણ આશ્રમ શરૂ થયો, અને મોરબીના મહારાજાએ પોતાનો ઉતારો હમ. એ આપી દીધો આશ્રમ શરૂ કરવા માટે. વાહ વાહ અને મોરબીના મહારાજાએ જે ઉતારો આપ્યો એની સાથે સાથે એમણે સમારકામ પણ કરાવી દીધું. હમ. અને રાજકોટના મહારાજાએ ત્યાં એના મેન્ટેનન્સ માટે થોડુંક દાન આપ્યું. બરાબર આવી રીતે રાજકોટના મહારાજા, મોરબીના મહારાજા હમ. અને નગરજનો બધું મળી, દીવાનજી પણ હતા અમારા શ્રોફ સાહેબ, જી બધું મળીને એ 1927 આશ્રમ શરૂ થયો. વાહ અને પછી રાજકોટના મહારાજાએ, તત્કાલીન મહારાજાએ, એમણે એ જમીનનો ટુકડો ખૂબ જ નજીવી કિંમતે રામકૃષ્ણ આશ્રમ આપ્યો 1932માં. જી એટલે પછી ભૂમિપૂજન 1932માં થયું. 1934માં ડોક્ટર યાજ્ઞિક રોડ ઉપર જે અત્યારે આશ્રમ છે જી જી એ ત્યારે ત્યાં શિફ્ટ કરવામાં આવ્યો. વાહ ત્યાં સુધી ઉતારામાં ચાલતો હતો, મોરબીના ઉતારામાં ચાલતો. જી 1934માં આવ્યા ને ધીરે ધીરે પછી બધી બિલ્ડિંગ આવતી ગઈ. જી અને ત્યારે તો આ જંગલ જેવું હતું. હમ. એમને કીધું તું તમારે જેટલી જમીન જોઈ લઈ લો, પણ અમારા સ્વામીજી કે અમે ભાઈ એને મેન્ટેન કેવી રીતે કરશું? હવે અત્યારે અમે લોકો જમીન એક નાનો ટુકડો ખરીદવા માટે અમારી પાસે દાન ભેગું કરવું પડે છે, બરાબર અને બહુ મુશ્કેલથી દાન કરે, એટલી કિંમત વધી ગઈ. જી પણ ત્યારે તો એની કોઈ કિંમત નથી, કારણ કે જંગલ હતું સાવ. હમ હમ લોકો ડરતા હતા એ તરફ જવામાં. બરાબર 1934ની વાત છે. જી પછી તો ધીરે ધીરે રાજકોટ બહુ આગળ વધી ગયું છે. તો જે કંઈ હોય, હમ. 1934થી આ જ જગ્યાએ પણ છે. પછી ધીરે ધીરે એક નાનકડું પ્રાર્થના ભવન થયું, એના પછી એક વિદ્યાર્થી મંદિર થયું, એક લાઇબ્રેરી થઈ. 1927માં જ લાઇબ્રેરી શરૂ થઈ ગઈ. વાહ. 1927માં જ એક સ્કૂલ પણ શરૂ થઈ, પાછળથી બંધ કરી દેવામાં આવી. હમ. પણ એક હોસ્ટેલ શરૂ કરવામાં આવી, હજી પણ ચાલે છે. જી અને આવી રીતે એ બધી પ્રેરણાની પ્રવૃત્તિ. પછી તો ઘણી બધી પ્રવૃત્તિઓ વધતી ગઈ. જી પછી 1900 ને
55માં ડોક્ટર રાધાકૃષ્ણન આવ્યા, એમણે હમ. નવી લાઇબ્રેરી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. બરાબર. પછી 1960માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા આવ્યા, હમ. એમણે દવાખાનાની બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. આવી રીતે ઘણા લોકો આવ્યા અને પછી બધું મલ્ટીપ્લાય થતું ગયું. હમ. હવે આજે અત્યારે એક ઇંચ જગ્યા અમારી પાસે નથી હમ. એક્સપાન્ડ કરવા માટે. બરાબર છે. સેચ્યુરેશન પોઈન્ટ એટલે રસ્તાની સામેની ભાગમાં થોડુંક જમીન ખરીદી છે, ત્યાં અમે ગેસ્ટ હાઉસ નિર્માણ કરી રહ્યા છીએ. જી એટલા બધા સંન્યાસીઓ, એટલા બધા ભક્તો આવે છે જી. આખા દ્વારકા સોમનાથ જવા માટે, હમ. એટલે એ લોકો માટે ગેસ્ટ હાઉસ માટે એક જમીન અમે ખરીદી છે, એનું કન્સ્ટ્રક્શન શરૂ થશે. જી. અને સ્ટાફ એટલા બધી વધી ગયા, એ લોકો બિચારા રહેવાની કઈ વ્યવસ્થા નહીં. હવે એ લોકો સેવા કેવી રીતે આપે? બરાબર છે. જમવાનું તો અમે જે રમીએ છીએ સંન્યાસી એ જ એ લોકો જમે, એટલે એમાં કઈ વાંધો નથી, પણ રહેવાની વ્યવસ્થા એટલા માટે સ્ટાફ ક્વાર્ટર બનાવીએ છીએ. આ વાહ. 2 બિલ્ડિંગ અત્યારે બની રહી છે. જી. અને બાકી પ્રવૃત્તિ એટલી બધી વધી ગઈ હવે એક્સપાન્શનનું, બીકોઝ ઓફ ધ જ્યોગ્રાફિકલ પ્રોબ્લેમ કે હમ. જગ્યા નથી. જી. જગ્યાને કારણે હવે આપણે એફએસઆઈ પણ નથી, અને બિલ્ડિંગના પહેલાની જે બિલ્ડિંગ બનીને જેટલા માળ બનાવવાનો બનાવી લીધા બધી જગ્યાએ. બરાબર છે. જેમાં મેડિકલ સેન્ટર તો એટલું બધું થઈ ગયું છે પ્રખ્યાત. જી ફિઝિયોથેરાપીમાં આપણે વેઇટિંગ લિસ્ટ છે, જી જી. આઈ હોસ્પિટલમાં બહુ વેઇટિંગ લિસ્ટ છે, સરસ, આંખની બહુ હોસ્પિટલ સરસ. બહુ. રોજના 25-30 ઓપરેશન થાય છે. જી, હવે જી. આપણે નવું ઓપરેશન થિયેટર બનાવી રહ્યા છે આ વર્ષે. જી. એટલી બધી માંગ છે એની. રોજ 1000નું ઓપીડી છે, હા, 1000 લોકો પેશન્ટ આવે છે બહુ ત્યાં. મોટી સેવા પછી સ્વામીજી. સેલિબ્રલ પાલ્સી તો આખા એશિયામાં આવી સેલિબ્રલ પાલ્સી નથી એવા ઘણા લોકો કહે છે, આખા ભારતમાં નહીં, એશિયામાં. હમ. 34 પ્રોફેશનલ હમ. એક સાથે કામ કરે છે, સ્પીચ થેરેપી, ફિઝિયોથેરાપી. વાહ, એટલે વાહ. જેના બાળકો આવે, દિવ્યાંગ બાળકો હોય, એને બધી જગ્યાએ ફરવું ન પડે, એક જ હમ. જગ્યાએ એમને અંડર વન રૂફ. વાહ. સ્પીચ થેરેપી, ફિઝિયોથેરાપી, સાયકોથેરાપી બધું અંદર છે. હમ. તો એમાં પણ વેઇટિંગ લિસ્ટ છે, દરેકમાં વેઇટિંગ લિસ્ટ છે. બરાબર છે. પછી લાઇબ્રેરી અમારી અત્યારે 35,000 પુસ્તકો છે આપણી વાહ પાસે. વાહ. એ લાઇબ્રેરીને પણ હવે રિનોવેટ કરવાની છે, ડિજિટલાઇઝ કરવાની છે, મોડર્નાઇઝ કરી રહ્યા છીએ અમે લોકો. હમ. પછી બુક સ્ટોલ વિવેકાનંદ બુક વર્લ્ડ, હા. એમાં અમારા 19 પબ્લિકેશન સેન્ટર જે આખા ભારતમાં છે, બધામાંથી ઘણા બધા પબ્લિકેશન સેન્ટર પુસ્તકો અહીંયા છે, હમ. જે અમે વેચીએ છીએ. ઉપરમાં પુસ્તકો અમે ખરીદીને લાઇબ્રેરીમાં રાખીએ છીએ, બરાબર છે. એ પબ્લિક લાઇબ્રેરી લોકો લઈ જઈ શકે. અને પબ્લિકેશન સેન્ટરમાંથી અત્યાર સુધી આપણે 300 પુસ્તકો બહાર પાડ્યા છે, વાહ વાહ. અને દર વર્ષે 8-10 નવા પુસ્તકો આપણે બહાર પાડીએ છીએ. ખૂબ દર સરસ. મહિને રામકૃષ્ણ જ્યોત નામનું ગુજરાતી જી માસિક, જી જી. બહુ એ આપણે સરસ. બહાર પાડીએ છીએ. અને આ બધું હવે અમે એકદમ મોડર્ન સિસ્ટમ આવી ગયું છે. તમને આ હમ. બધા પુસ્તકો તમને એમેઝોનમાં મળે, હમ. કિન્ડલમાં મળે, વાંચવા મળે. vivekan.live તમે જાઓ, બધા ઓનલાઈન તમે વાંચી શકો, ઓનલાઈન ઓર્ડર કરી શકો. જી. બધા પુસ્તકનું એ ડિજિટલાઇઝ થઈ ગયા છે, ઈ બુક અવેલેબલ છે, હવે ઓડિયો બુક બની રહી છે બધાની. વાહ વાહ. એટલે વી આર કીપિંગ પેસ વિથ ધી મોડર્ન ટાઈમ્સ. ક્યાં બાત. કે બધાએ vivekan.live તમને બધું મળશે, જી. એકદમ ડિજિટલાઇઝ થઈ જશે. એટલે પબ્લિકેશન સેન્ટર પણ હમ. મોડર્નાઇઝ થઈ રહ્યું છે. જી. આવી રીતે ઘણી બધી પ્રવૃત્તિઓ છે હમ. બાળકો માટે, નાના બાળકોથી માંડીને યુવાનો સુધીના બધાએ માટે. દર રવિવારે યુથ સ્ટડી સર્કલ, હા. પછી બાળ સંસ્કાર કેન્દ્ર, હમ. આવું બધું ચાલતું હોય છે. બાળકો માટેના સંસ્કાર કેન્દ્રોનો સમર કેમ્પ થાય છે. જી. પછી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર, વિવેક, હા. જી. એ બહુ મોટામાં મોટી સેવા છે. કારણ કે અત્યારે ચરિત્ર નિર્માણવાળું શિક્ષણ જી. દેવામાં નથી આવતું. જી જી. દરરોજ કોઈને કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ આવે, 3-4 કલાક રહે, હમ. ત્યાં મંદિરમાં ધ્યાન કરે. એક હમ. ધ્યાન કક્ષ પણ બનાવ્યું છે હવે, સ્વામી ભૂતેશાનંદ મેડિટેશન હોલ. બરાબર. સ્વામી આત્મસ્થાનંદ જ્યારે ભવન બની ગયું પછી ઓફિસ ત્યાં વહી ગઈ, અને ત્યાં જે જૂનું મંદિર હતું હમ. એ હવે ભૂતેશાનંદ મેડિટેશન હોલ. અને નવું મંદિર 1979માં 6 એપ્રિલના થયું. બરાબર. એટલે પછી ત્યાં હવે મેડિટેશન હોલ થયો. એટલે આ મંદિરમાં બેસી પ્રાર્થના કરે, ધ્યાન કરે. પછી એક્ઝિબિશન, અમારા પ્રદર્શનો ઘણા બધા છે, એ જુએ. જી. આવી રીતે એ લોકો પછી ક્વેશ્ચન આન્સર થાય, ઓડિયો વિઝ્યુઅલ બતાવીએ, 3-4 કલાક અહીંયા રહીએ. હમ. આ એક પ્રકારનો કરો. પછી પર્સનાલિટી ડેવલપમેન્ટના પ્રોગ્રામ છે, યુથ પ્રોગ્રામ છે, જી. પેરેન્ટ્સ માટે, વાલીઓ માટેની મીટિંગ્સ છે, હમ. શિક્ષકો માટેના પ્રોગ્રામ છે. આવા ઘણા બધા મૂલ્યનિષ્ઠ શિક્ષણના કાર્યક્રમો ખૂબ સરસ. અવારનવાર થતા હોય છે. જી. સ્વામીજી, આ તો વટવૃક્ષ નહીં પણ કબીરવડ જેવું એક આપની પ્રવૃત્તિનો એક આખો કબીરવડ છે કે જે આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં જોઈએ છે. કબીરવડ છે, એનું મૂળ થળ છે એ ક્યાં છે ખબર નથી, એટલો બધો વિસ્તરેલો છે. આપની પ્રવૃત્તિ પણ એટલી જ વિસ્તરેલી છે અહીંયા. અચ્છા, દર વર્ષે આપણે એક મહોત્સવ ઉજવીએ છીએ, મોટે ભાગે માર્ચ એપ્રિલના દિવસોમાં. લગભગ 2 અઠવાડિયાનો આખો પ્રોગ્રામ હોય છે. આ વખતે પણ સરસ કાર્યક્રમ 30મી માર્ચથી શરૂ થવાનો છે.
સૌથી પહેલા તો મારે ખાસ તો એ પૂછવું છે કે એ જે 10-15 દિવસના કાર્યક્રમો છે એની એક હાઇલાઇટ જરા આપી દો કે કયા કાર્યક્રમો જેને કારણે લોકો જેને જે વિષયમાં રસ હોય એ ત્યાં આવી શકે. અને બીજું પછી આગળ ઉપર પણ મારે એ વિષયમાં દર વખતે આપ એક અદ્ભુત પ્રયોગ કરો છો આખ્યાનકારને બોલાવવાનો, ધાર્મિકલાલ પંડ્યા જે પ્રેમાનંદની પરંપરા, નરસિંહ મહેતાની પરંપરાને ચલાવી રહ્યા છે એના વિશે હું વિશેષ પૂછીશ, પણ મને પહેલા એક એ જે 12-14 દિવસના કાર્યક્રમોની એક હાઇલાઇટ આપી દો. જરૂર જરૂર. હવે એવું છે કે પરમ દિવસે રવિવારથી 30 તારીખે સવારના 8:30 થી 12:30 એક જી અમે લોકો ભક્ત સંમેલન કર્યું છે, બરાબર. જેમાં ભજન થશે, ધ્યાન થશે, સાથે સાથે પ્રવચનો થશે, પ્રશ્નોત્તરી થશે, આવો બધો કાર્યક્રમો રહેશે. જી એ આધ્યાત્મિક બધાય પ્રસંગોને લઈને થશે. ભજન કીર્તન બહુ સરસ થશે, સ્તોત્ર પાઠ થશે. જી તો આ બધું થશે 8:30 થી 12:30. અને 30 તારીખથી 3 દિવસ સુધી આપણે ધાર્મિકલાલભાઈ પંડ્યા માણભટ્ટ હા એમના આખ્યાનો છે. વાહ. એ 3 દિવસ ખૂબ એનો આનંદ લેશું. અને એના પછી અને આ બધા કાર્યક્રમો છે ને જી એ અમારું જે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુઝ ઇન કલ્ચરની જે મેં વાત કરી, ત્યાં ઓડિટોરિયમ છે એર કન્ડિશન જી નીચેના, ત્યાં એર કન્ડિશન ઓડિટોરિયમમાં જ બધા કાર્યક્રમો થશે. વાહ. ઓલ ધ કાર્યક્રમ, ઓલ વાહ. ધી પ્રોગ્રામ્સ. અને દરરોજ સાંજના અમારી આરતી થાય છે. અત્યારે 7:15 થાય છે, હવે અમે 7 વાગે કરી નાખશું. તો 7:30 વાગે આરતી પૂરી થાય. ઘણા લોકોને છે સંધ્યા આરતીમાં આવવાની, ઘણા લોકો આવે છે, સેંકડો લોકો રોજ આવે છે. તો સંધ્યા આરતી એ લોકો મિસ કરવા નથી માંગતા. સંધ્યા આરતી પૂરી થાય એટલે તરત જ ઓલા કાર્યક્રમ શરૂ થઈ જાય. એટલે દરરોજ સાંજના 7:30 થી 9 આ આપણું કાર્યક્રમનો સમય, કોઈ પણ કાર્યક્રમ. અને વેન્યુ પણ એક જ, વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર, વિવેક. બરાબર. હવે આ પેલા 3 દિવસ આખ્યાન થઈ ગયા માણભટ્ટના. પછી 3 દિવસ ભાગવત કથાકાર છે સ્વામી ગુણેશાનંદજી મહારાજ. દેશ વિદેશમાં ભાગવત એમની બહુ અત્યારે સુપ્રસિદ્ધ થઈ છે, સુવિખ્યાત થઈ છે. બરાબર. એ આધુનિક બધા આધુનિક જે જરૂરિયાતોને યાદ રાખીને રામકૃષ્ણ દેવ વિવેકાનંદ ભાવધારાની બેકગ્રાઉન્ડમાં બહુ સરસ ભાગવત કથા કહે છે. બરાબર. તો એમની 3 દિવસ કથા છે. જી એના પછી એ થઈ ગયું 2, 3 અને 4. 5 તારીખે જે મંદિર ઉદ્ઘાટન થયું હતું 6 એપ્રિલ, જી એની અમે એનિવર્સરી ઉજવીએ છીએ. તો એના વિશેની બહુ સુંદર ફિલ્મ છે એ વખતની. એ વખતે 200 થી વધારે સંન્યાસીઓ આખા દેશ વિદેશથી આવ્યા હતા અને બહુ સરસ એક ફંક્શન હતું. ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન પણ ત્યારે હતું અને 1 અઠવાડિયું ચાલ્યું હતું ફંક્શન. તો એ બધાની ફિલ્મ થોડાક બતાવી. અને એ વખતના જે સંન્યાસીઓ અને એ વખતના જે ભક્તો, એ લોકો પોતાના સંસ્મરણો રજૂ કરશે. વાહ. કે એ અદ્ભુત, એ ભવ્ય જે કાર્યક્રમ હતો, જી એનું એક કારણ એ છે કે હવે જે સેન્ટરની સેલિબ્રેશન કરવાનું છે 2 વર્ષ પછી, આનાથી વધારે ભવ્ય થાય. હા બિલકુલ. એટલે એમાં શું કરવું એની પણ એક બધાને એક થોડા આઈડિયા આવે. જી તો આ થઈ જશે 5 તારીખે. 6 તારીખે રામનવમી છે, એટલે રામનવમીનું આપણે રામનામ સંકીર્તન થાય, રામચરિત્ર ભજન થાય. જી અને 7 તારીખે શ્રી પાર્થભાઈ પંડ્યા એ વડોદરાથી આવી, એ પણ વડોદરાથી આવી રહ્યા છે. ધાર્મિક પંડ્યા પણ વડોદરાથી. એ અમારા આશ્રમના ખાસ ભક્ત છે અને એમની પૂરી આખી ટીમ છે. બહુ સરસ એમણે ભજન પાર્ટી કરી છે, એમના ભજનો થશે. અને પછી 8 તારીખે એક સુંદર નવી ફિલ્મ બની છે શ્રી રામકૃષ્ણ દેવ પર, તાજેતરમાં હિન્દીમાં ફીચર ફિલ્મ બની છે. અચ્છા. યુગ ઈશ્વર શ્રી રામકૃષ્ણ, યોગાવતાર શ્રી રામકૃષ્ણ. વાહ. એના ઉપરની ફિલ્મ આપણે બતાવશું. અને 9 તારીખે આપણે નિરંજનભાઈ પંડ્યા જી દર વર્ષે બોલાવીએ છીએ. એમના પણ બહુ સુંદર ભજન હોય છે. આ વર્ષે પણ આવશે, ભજન કરશે. 13 તારીખે સવારના 8:30 થી 12:30 યુવા સંમેલન કરશું, જેમાં ભાગ્યેશભાઈ ઝા પોતે ત્યાંથી અમદાવાદથી પધારશે. અને આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર આપણે જોશી સાહેબ, એ પણ તેમાં રહેશે. આવી રીતે બહુ સરસ આ બધા કાર્યક્રમો થશે. ને આ બધા કાર્યક્રમો બધા માટે છે, ઓપન ટુ ઓલ, એક્સેપ્ટિંગ યુવા સંમેલનમાં રજીસ્ટ્રેશન જરૂરી છે, કારણ કે એમાં આપણી પાસે કેપેસિટી ઓછી છે. હોલની કેપેસિટી ઓછી છે, પણ એમાં શું છે, વિદ્યાર્થી તો કેટલા પણ સંખ્યામાં આવે, એટલે એના માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. એ અને ભક્ત સંમેલન, આ 2 રજીસ્ટ્રેશન છે. અને એમાં પછી ભોજન ને બધું આવી જાય છે, ચા નાસ્તો બધું આપણે આપીએ છીએ. બાકી આ જેટલા સાંજના કાર્યક્રમો છે એ ઓપન ટુ ઓલ, કોઈ પણ આવી શકે છે. વાહ. સ્વામીજી, ખાસ તો ધાર્મિકલાલ પંડ્યાજીનો જે પ્રોગ્રામ છે આખ્યાન, હવે તો લુપ્ત થતી કળા છે,
જેને કહેવાય કે ધાર્મિકલાલ પંડ્યા પછી એમના સંતાનો, એમના પુત્રો છે એ આખ્યાન કરે છે. પણ આમ જુઓ તો બાકી કોઈ નથી. જે આપણી મહાન પરંપરા છે, જે પ્રેમાનંદની પરંપરા છે, એ પરંપરા હવે લુપ્ત થવા જઈ રહી છે. રામકૃષ્ણ આશ્રમે આપે એને જીવતી રાખી છે. અને એ 93 વર્ષની ઉંમરના ધાર્મિકલાલ પંડ્યાજી એ અહીંયા આવે છે. પોતે અશક્ત છે, અપંગ જેવી સ્થિતિમાં છે ઉંમરને કારણે, પણ છતાં આપ એને દર વખતે બોલાવો છો, એ પણ પ્રેમથી આવે છે. મને તો ખાસ તો આપને એટલા અભિનંદન આપવું અથવા તો પ્રણામ કરું કે એવી કળાને રાજકોટ સમક્ષ દર વખતે આપના માધ્યમથી રજૂ અમને લાભ મળે છે. તો એ સિલસિલો કેમ જાળવી રાખ્યો? ક્યારે શરૂઆત કરી? અને એ બતાવું છું. એમાં એવું છે કે હું અહીંયા રાજકોટમાં 89 થી 98 સુધી હતો, બરાબર. એડિટર હતો, રામકૃષ્ણ જ્યોતનો સંપાદક હતો, અત્યારે પણ છું. જી. પછી 98માં મારું ટ્રાન્સફર થયું પોરબંદર, 8 વર્ષ ત્યાં હતો. બરાબર. અને પછી 18મી એપ્રિલ 2005ના જે દિલારામ બંગલામાં સ્વામી વિવેકાનંદ પોતે રહ્યા હતા, જી, તત્કાલીન દિવાન મણિભાઈ જસભાઈના અતિથિ રૂપે 1892માં એપ્રિલ મહિનામાં એ બંગલો ગુજરાત સરકારે રામકૃષ્ણ સોંપી દીધો સ્મૃતિ મંદિર બનાવવા માટે. વાહ વાહ. એટલે નરેન્દ્રભાઈ મોદી પોતે આવ્યા હતા અને સ્વામી આત્મસેન મહારાજના હાથમાં, એ ત્યારે વાઇસ પ્રેસિડેન્ટ, તેમના હાથમાં સોંપી દીધો બંગલો. 18 એપ્રિલ 2005થી પછી હું ત્યાં વડોદરાનો મને ત્યાં અધ્યક્ષ બનાવવામાં આવ્યો. વાહ. એટલે વડોદરાનો અધ્યક્ષ ત્યારથી હતો, 12 વર્ષ સુધી હતો. હવે ત્યાં 18 એપ્રિલ 2005ના ગયા પછી મેં ધાર્મિકલાલ પંડ્યાની વાતો સાંભળી પહેલી વાર. બરાબર. એટલે પછી જે પહેલો વાર્ષિકોત્સવ થયો એ 2006માં, 2006માં એમાં એમને બોલાવ્યા વાર્ષિકોત્સવ, અને બધાને બહુ ગમ્યું. એટલે ત્યારે તમારી પાસે ઓડિટોરિયમ નહોતું, તો અમે પેન્ડોલ કરીને બનાવતા, અને આ જગ્યા નાની હતી, તો પણ અમે બોલાવ્યા. અને પછી તો બધાને એટલું ગમી ગયું, અને ત્યારે મને ખબર પડી કે આ જે છે એ સાધારણ આખ્યાન નથી, આ પ્રેમાનંદના આખ્યાન છે ને આ લુપ્ત થતી ક્રિયા છે. જે આખી આપણી ગુજરાતની અસ્મિતા લુપ્ત થઈ જશે હંમેશા માટે. આ છેલ્લા છે એમના પ્રતિનિધિ. એટલે મેં કહ્યું આપણે જો આ ગુજરાતની અસ્મિતા જેવી આ જે માણ કલા ને આપણે જો પ્રોત્સાહન નહીં આપી તો નગુણા કહેવાશું. આ વિચાર મારા મનમાં આવ્યો. એટલે પછી ત્યારથી એક પણ વર્ષ વડોદરામાં એવો નથી ગયો કે મેં એમને ન બોલાવ્યા હોય અને એ ના આવ્યા હોય. એમનો પણ એટલો બધો આપણા પ્રત્યે પ્રેમ છે. રામકૃષ્ણ દેવ, શારદા દેવી, સ્વામી વિવેકાનંદ પર એમની ભક્તિ છે, અને સાથે સાથે પાછું એ પણ વણી લે છે એમાં પોતાના એમના ઉપદેશો પણ વણી લે છે. અને રામકૃષ્ણ દેવના બધા આશ્રમના જે ભક્તો એમને બહુ ગમે છે કે આવી રીતે એ પ્રાચીન પરંપરા હોવા છતાં પણ એમાં આ બધું પણ એમાં સાથે એમની. બીજી વાત તમને કહું કે આખ્યાનકારો તમને મળી જશે. પહેલા તો આવા આખ્યાનકાર નહીં મળે, કારણ કે જેમણે પ્રેમાનંદની કળાને સાચવી લેવા આખ્યાનકાર હવે છે જ નહીં. બરાબર છે. બીજું કે સોનામાં સુગંધ ભળે એવી રીતે સંસ્કૃત એમને બહુ સરસ જ્ઞાન છે. વાહ. સંગીતનું બહુ જ સરસ જ્ઞાન છે. એટલે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન છે, અને એમનું જીવન અણિશુદ્ધ, ચરિત્રવાન, અને એમને જોઈને જ આપણને એક પૂજ્ય ભાવ જાગે. એવા જે ઉચ્ચ કોટીના બ્રાહ્મણ પરિવારના જે હોય એવા જોઈને જ આપણને એમ લાગે કે એમને, એટલે દર્શન કરીને જ એમ લાગે. એટલે આ બધું જોઈને એમને જોઈને જ આપણને બહુ આનંદ થાય. અને પછી જયારે વગાડે ને જે વગાડે છે આ ઉંમરે 93 વર્ષની ઉંમર, તમે વિચાર કરો, એ ઉંમરે પણ જે વગાડે છે એ ઉંમરે પણ એમનો અવાજ તમે જુઓ. એટલે ભગવાનની દેન છે આ ઈશ્વરીય શક્તિ છે, આ દિવ્ય શક્તિ ત્યાં બધું કરે છે. મેં એમને કીધું કે ધાર્મિકલાલ ભાઈ, તમારા ઉપર ભગવાનની વિશેષ આશીર્વાદ છે. એટલે તમે વિશેષ આશીર્વાદ સ્વરૂપ છો, તમને ભગવાને આશીર્વાદ આપ્યા છે, એટલા માટે અમે તમને આટલું સન્માન આપી છે. ભગવાને તમને ચૂંટ્યા છે. કોઈ તો એમને નરસિંહ મહેતાને એમાં જુએ છે, કારણ કે નરસિંહ મહેતાની પણ ભક્તિ એવી હતી, અને ભક્તિમાં બધાને તરબોળ કરી દીધી. એ પણ જયારે ધૂન બોલાવે તો તરબોળ કરી દે. અને નરસિંહ મહેતાનું જે કુંવરવેનું, મામેરું ને એ બધું કે ને, આપણને લાગે નરસિંહ મહેતા પોતે વર્ણન કરી રહ્યા છે. એટલે અમે લોકો ત્યાર પછી 12 વર્ષ પછી મારું જયારે 2017માં મારું અહીંયા ટ્રાન્સફર થયું, 2018 શરૂ થયું ત્યારથી અહીંયા રાજકોટમાં. પછી માત્ર 2 વર્ષ કોરોનાના એ બાદ ગયા. બાકી એકે વાર એવું નથી થયું કે અમે બોલાવ્યા હોય અને ના આવ્યા હોય, અને એમ ન બોલાવ્યા એવું પણ નથી. વાહ વાહ વાહ. સ્વામીજી, ખૂબ સરસ આપની સેવા પ્રવૃત્તિ, મેં કીધું કબીરવડ જેવી છે, અને આ જે પ્રવૃત્તિ છે ખાસ કરીને આખ્યાન પરંપરાને જીવંત રાખવાની, એ પણ અદ્ભુત આપના દ્વારા કામ થઈ રહ્યું છે. આપણે ઈચ્છીએ કે
આપ તો એને દર વર્ષે બોલાવતા જ રહેશો, પણ એ પણ શતાયુ થાય અને બિલકુલ વર્ષો બિલકુલ સુધી આપણને એનો લાભ, એની કળાનો આપતા રહીએ અને ખાસ તો આ પરંપરાને જીવંત રાખે ગુજરાતની. સ્વામીજી ખાસ એમને જી 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 બીજું શું છે કે એમના જે 2 પુત્રો છે ને, હા એ પણ એમાં એમને પણ તૈયાર કર્યા છે એમના, જી અને જી એમના ગ્રેન્ડસન પણ તૈયાર છે, અને એક સંગીત એકેડેમી પણ શરૂ કરી છે. જી એમાં થોડાક લોકોને એ લોકો શિક્ષણ પણ આપી રહ્યા છે. બરાબર. એટલા માટે આ એક બીજો એના માટે અમે એની સંગીત એકેડેમીને અમે પ્રોત્સાહન આપીએ છીએ કે સંગીત એકેડેમી દ્વારા આવા ભવિષ્યના પાછા આખ્યાનકાર પેદા થાય વાહ વાહ. એ થાય. એટલા માટે એમની એકેડેમીને માટે થોડુંક અમે દાન આપીએ, અને બીજું કે સાથે થોડા પુસ્તકો અમે આપીએ એને લાઇબ્રેરીમાં, કે જે છોકરાઓ આવતા એને પણ કરીએ. એવી બરાબર. રીતે અમે બની શકે તો એનું એન્કરેજમેન્ટ કરીએ છીએ કે આ ફક્ત એ તો છે જ પોતે, પણ પાછા એને જે પુત્રોને બધાને સુપુત્રોને બધા તૈયાર કરી રહ્યા છે, જી એ પણ એમના એ કાબિલે તારીફ છે, એ જી. પણ બહુ પ્રશંસાને પાત્ર છે. જી જી જી. સ્વામીજી, ખૂબ સરસ આપના દ્વારા પ્રવૃત્તિ થઈને મહોત્સવ જે રીતે ઉજવાય છે, દર્શકોને પણ હું વિનંતી કરું કે જે રામકૃષ્ણ આશ્રમનો મહોત્સવ છે જે 30 તારીખથી શરૂ થવાનો છે, અને દરરોજના કાર્યક્રમો છે, સ્વામીજી આખી આપણને ડિટેલ આપી છે, તો આપણે બધા જ એનો લાભ લઈએ. જે રજિસ્ટ્રેશનવાળા કાર્યક્રમો છે એ રજિસ્ટ્રેશન સાથે આપણે જઈએ. બાકીના જે કાર્યક્રમો છે સાંજના 7:30 થી 9ના અદ્ભુત કાર્યક્રમો, બધા જ કાર્યક્રમો, અને માણભટ્ટના કાર્યક્રમો તો અદ્ભુત હોય જ છે. દરેક કાર્યક્રમોનો આપણે લાભ લઈએ. સ્વામીજી, આપનો ખૂબ ખૂબ ઋણ સ્વીકાર કરું છું. આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ પાયસ પવિત્ર વાતો કરી અમારા પ્લેટફોર્મ ઉપરથી. અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દો. સંદેશો તો એટલો જ છે કે અત્યારે બધાને મનની શાંતિ જોઈએ છે. જી. તો બાકી બધા તો દુખી છે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન હેતુ રહત ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી રામ કા દાસ. વાહ વાહ. સ્વામીજી, ખૂબ ખૂબ સરસ. આપનો સંદેશો પણ એકદમ ભક્તિમય જ અમને મળ્યો. આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, ફરીથી રામકૃષ્ણ આશ્રમના જે કાર્યક્રમો છે, સ્વામીજી જે એક્ટિવિટી દીર્ઘ રીતે વર્ણવી, મેડિકલ સેવા કેવી ચાલી રહી છે, વાંચનની સેવા, અદ્ભુત સેવા, પુસ્તકોની સેવા, બધી જ પ્રકારની સેવા અને મનની શાંતિ, બધું જ ત્યાં છે. આપણે શક્ય એટલો આશ્રમની જે પ્રવૃત્તિ છે એનો લાભ લઈએ. ફરી પાછા કોઈ નવી વાત સાથે, કોઈ નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.